वडोदरा महानगर पालिका की ये कैसी कामगिरी है जो जितनी ही वडोदरा महानगर पालिका की ओर से करवाई जाती है उतनी ज्यादा उस कामगिरी को फिर से करने की जरूरत आन खड़ी होती है। दरअसल कारेलीबाग इलाके में दीपिका गार्डन के पास जो सोसाइटियां मौजूद है वहां की मुख्य सड़क पर बड़ा सा गड्ढा कुछ वक्त पहले पड़ गया था। कुछ ही घंटों पहले ही वडोदरा महानगर पालिका की ओर से इस गड्ढे को भरवाया गया और गिनती के वक्त में ही ये गड्ढा फिर से पड़ गया। तब वहां पर वडोदरा महानगर पालिका की लापरवाह कामगिरी नजर आई। इस मामले को लेकर अब स्थानीयों में बेहद ही रोष है क्योंकि आवाजाही के लिए ये मुख्य सड़क है। तब यहाँ पर कुछ ही घंटों में इस तरीके से फिर से गड्ढे पड़ जाने को लेकर स्थानीय परेशान हैं। हालांकि इस मामले के सामने आने के बाद कांग्रेस के पूर्व कॉर्पोरेटर जागृति राणा, साथ ही कांग्रेसी अग्रणी निर्मल ठक्कर और सामाजिक कार्यकर अतुल गामेची समेत के अग्रणी पहुंचे थे। इन सभी की ओर से सड़क पर पड़े हुए गड्ढे और साथ ही वडोदरा महानगर पालिका की ओर से की गई कामगिरी को दर्शाते हुए पालिका पर कई सवाल उठाए थे। जो अमे तो भाई अहींयाथी घणीवार अवारनवार करता होईए छीए अने घणीवार जोता होईए छीए के अवारनवार आ जग्या पर भूवा केम पड़े छे। आ कोर्पोरेशनનું આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે તે કોઈની સમજમાં નથી આવતું। અમે તો અહીંયાના રેસિડેન્સી નથી, પણ તે છતાં બી અહીંયા જ્યારે બી અમે લોકો અવર જવર કરતા બાજુમાં સ્કૂલ આવેલી છે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સાંજના 5 વાગ્યાના टाइमમાં અને બપોરે 12 વાગ્યાના टाइमમાં ઘણા બધા છોકરાઓની અહીંયાથી અવર જવર થતી હોય છે। કાલ ઉઠીને અગર કોઈ છોકરું જો આ ખાડામાં પડે તો આની જિમ્મેદારી કોની? આ કોણ આને જિમ્મેદાર થશે? તે ટાઈમે બધા જ પોતપોતાના હાથ ઊંચા કરી દેશે। બીજી વસ્તુ કે આ ભૂવા પડવાનું કારણ શું? પેચવર્ક હજુ હમણાં જ કર્યું છે। જો અહીંયાના રેસિડેન્સી માણસો આ પેચવર્કને હાથથી ઉખાડીને ફેંકી રહ્યા છે। આ શું છે? આ તંત્ર પબ્લિકના ટેક્સના પૈસા ક્યાં વાપરે છે તે કંઈ સમજમાં નથી આવતું। આનું કાયમી નિરાકરણ લાવે તેવી કોર્પોરેશનને મારી પોતાની અપીલ છે। સુંદરવન સોસાયટીનું એન્ટ્રન્સ છે, આ દીપિકા ગાર્ડનમાં જવાનો મેઇન રોડ છે। અહીંયા જે પરમ દિવસ 2-3 દિવસથી કામગીરી ચાલતી હતી એમાંથી જે માટી કાઢવામાં આવી એ તમારે ડાબી બાજુ પડેલી જ છે માટી। એ માટી બી લોકોનું અહીંનું રહેવાસીઓનું કહેવું એવું છે કે આ માટી આનાથી વધારે હતી, એ કોન્ટ્રાક્ટર અહીંથી લઈને બીજી જગ્યાએ નાખી છે અને હજુ થોડી માટી છે। પણ એ ખરેખર જે ખાડામાં માટી પૂરવાની હતી લેવલિંગ કરી અને પછી અને આ વેસ્ટેજ જે કોન્ક્રીટ આપણે રેતી ચારીને જે વેસ્ટેજ નીકળે છે એ વેસ્ટેજ રોડની નીચે નાખવામાં આવ્યું અને એની પર ખાલી માલ પાથરી દેવામાં આવ્યો અને માલ આખો ચોંટ્યો પણ નથી, ઉખડી જ જાય છે। એટલે આ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે। આપણે વડોદરામાં સ્માર્ટ સિટીની વાતો કરે છે। પહેલાં એવું હતું કે બીજી પાર્ટીઓ કામ કરે તો એ લોકો બોલતા હતા, અત્યારે એવું છે નહીં। ઉપરથી લઈને નીચે સુધી ભાજપનું શાસન છે। તમારે જે રીતનું કામગીરી કરવું હોય એ કરી શકો છો। પણ આપણા વડોદરામાં એવું છે કે કમિશનરથી માંડીને કોર્પોરેટર હોય, અધિકારીઓ હોય, બધા જ આમાં સાઠગાંઠ થયેલી છે આ લોકોની। અને પહેલાં પહેલું તો એવું છે કે જે બી ભાજપના કોર્પોરેટરો અહીંયા છે વોર્ડ નંબર 7માં, કોર્પોરેટરોને ખબર હોતી નહીં કેવી કેવી કામગીરી કરવાની। એટલે અધિકારીઓ પણ એટલા મસ્તીમાં છે કારણ કે અધિકારીઓ કોર્પોરેટરને જેવું સમજાવે એવું સમજીને કામ કરે છે। એમના બિલો પાસ કરાવવામાં મસ્ત છે અને કોર્પોરેટરો પૈસા કમાવામાં મસ્ત છે। એટલે કોઈને વડોદરા શહેરની પબ્લિકની કે રોડ રસ્તાની પડેલી નથી। વડોદરાનું નામ ખડોદરા પડી ગયું છે અને બહારના રહેવાસીઓ પહેલાં વડોદરાની સારી સારી વસ્તુઓના વિડીયો વાયરલ કરતા હતા, અત્યારે એવી આપણી પરિસ્થિતિ થઈ ગઈ છે કે રોડ રસ્તાના વિડીયો वायरल થઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।